ઘણા ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન કે વીજ પોલ પસાર થાય છે, પણ હું તમને ખબર છે ઘણા લોકોને યોગ્ય વળતર જ નથી મળતું। ક્યારેક તો ખેડૂતને પૈસા વગર પોલ ઊભો કરી દેવામાં આવે છે, પણ કાયદા મુજબ ખેડૂતને વળતર મેળવવાનો એક પૂરતો હક છે। આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે વીજ પોલ માટે કેટલું વળતર મળે અને વધારે વળતર કેવી રીતે મેળવવું અને કયા કયા કાગળોની આમાં જરૂર પડે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ। જો મિત્રો વિડીયો તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વીજ પોલ કે વીજ લાઇન કોણ નાખે? હવે સામાન્ય રીતે વીજ પોલ અને હેવી લાઇન નાખવાનું કામ PGVCL, GAB, પાવર ઓફ ગાઈડ જેવી વીજ કંપનીઓ કામ કરે છે। જો તમારા ખેતરમાંથી 11 kV, 66 kV, 132 kV અથવા 220 kV લાઇન પસાર થાય તો તમને વળતર મળવું જોઈએ। હવે વળતર ક્યાં ક્યાં મળે? ખેડૂતને વળતર 3 બાબત માટે મળે। પહેલું છે વીજ પોલ માટે, બીજું છે વીજ તારની લાઇન માટે અને ત્રીજું છે પાકનું નુકસાન। હવે પહેલું સમજીએ વીજ પોલ માટે। જ્યાં પોલ ઊભો થાય છે એ જમીનનો ભાગ વાપરી શકાય નહીં, તેથી એ જમીનનું વળતર મળે છે। બીજું છે વીજ તારની લાઇન માટે। જ્યાંથી હેવી લાઇન જાય છે ત્યાં મકાન બનાવી શકતા નથી, ઊંચા ઝાડ આપણે વાવી શકતા નથી, તેથી રાઇટ ઓફ વે મુજબ વળતર તમને મળી શકે। અને ત્રીજું છે પાકનું નુકસાન। જો પોલ નાખતી વખતે પાક બગડી જાય, ખેતર ખોદાઈ જાય અને ઝાડ કપાઈ જાય તે તેનું વળતર મળી શકે છે। વધુમાં વધુ વળતર કેવી રીતે મેળવવું? હવે મેઇન પ્રશ્ન છે કે વધુમાં વધુ વળતર કેવી રીતે મેળવવું? હવે મહત્વની વાત, ઘણા ખેડૂત અહીં ભૂલ કરે। એક માપણી કરાવો, જો સૌ પ્રથમ વીજ પોલ ક્યાં ઊભો થયો, ક્યાં તાર કયા વિસ્તારમાંથી ગયા તેની માપણી કરાવી। માપણી વગર યોગ્ય વળતર મળતું નથી। બીજું છે પંચનામું કરાવવું। જ્યારે કામ ચાલુ થાય ત્યારે ગામના સરપંચ, તલાટી અને ખેડૂત પાસે આ બધા સાથે પંચનામું કરાવવું જોઈએ। આ કાગળ વળતર મેળવવાનું ખૂબ ઉપયોગી એક પાસું બની જતું હોય છે। જમીનના દસ્તાવેજ આપો। વીજ કંપનીને આ આપણે કાગળ માગવા જોઈએ। એક તો હાથ બાર તમારે ઉતારો, પછી 8 આધાર કાર્ડ અને બેંકની પાસબુક આપણે વીજ પોલ કંપની જે એના દસ્તાવેજ આપણે આ દેવા જોઈએ। લેખિત અરજી કરો। ઘણા લોકો મૌખિક કહે છે, પણ હંમેશા વીજ કંપની, ડેપ્યુટી કલેક્ટરને લેખિત અરજી કરો, કારણ કે બોલાયેલા શબ્દો માણસ ભૂલી જતા હોય છે। લેખિત હોય તો એને આપણે વાંચી શકાય। જો વળતર ઓછું મળે તો શું કરવું? જો તમને લાગે કે વળતર ઓછું મળ્યું અને જમીન વધારે ગઈ તો તમે જિલ્લા કલેક્ટર અને કોર્ટની મદદ લઈ શકો છો અને તેમાં તમે અરજી કરી શકો અને ઘણીવાર ખેડૂતોને વધુ વળતર પણ મળે છે। ખેડૂતોની મંજૂરી વગર જમીનમાં પોલ ઊભો કરી શકાય નહીં, પણ વળતર આપવું એક ફરજિયાત છે। આ ખેડૂતોનો એક કાનૂની હક છે અને પોતાનો પણ એક હક ગણાય છે। તો મિત્રો, જો તમારા ખેતરમાંથી હેવી વીજ લાઇન કે પોલ જાય તો યોગ્ય માહિતી રાખવી ખૂબ જરૂરી છે, નહીં તો લાખો રૂપિયાનું વળતર પણ તમે ચૂકી જઈએ છીએ। જો તમને આ વિષય પર વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં લખજો અને આવી જ ખેડૂત અને જમીન કાયદાની માહિતી માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।